ખાદીકાંડમાં પીએમજેએવાય યોજનાના કૌભાંડ બાદ સરકારે મોટો નિર્ણય લીધો છે। પીએમજેએવાય યોજનાને લઈને સરકારે નવી એસઓપી જાહેર કરી છે, જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફૂલ ટાઈમ કામ કરતા સેન્ટરો જ માન્યતા આપવાનો નિર્ણય લેવાયો છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી એસઓપીને લઈને માહિતી આપી છે, જેમાં કાર્ડિયોલોજી, નિયોનેટલ કેર, કેન્સરની સારવાર, ઓર્થોપેડિક, જોઇન્ટ રિપ્લેસમેન્ટ, એન્જિયોપ્લાસ્ટી સહિતની સારવારને લઈને અલગ અલગ નિયમો જાહેર કરાયા છે। કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે। હોસ્પિટલો એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટી સીડી વિડીયોગ્રાફી પ્રી ઓથના સમયે અપલોડ કરવાની એમના માટે ફરજિયાત બનાવવામાં આવી છે। ઇમરજન્સી કેસમાં સદર સીડી વિડીયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। આમ કાર્ડિયોલોજીના એનઆઈસીયુ, એસએનસીયુ માં પણ બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે। ટીએચઓ દ્વારા એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએને સબમિટ કરવાનો રહેશે। ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે। બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ડ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે। પીડિયાટ્રિક હોસ્પિટલ માટેની યોજનાની માર્ગદર્શિકાના ધારાધોરણ મુજબ દર્દીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ પણ રાખવાના ફરજિયાત રહેશે। કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે। દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટી ઇમેજ ગાઇડેડ રેડિયેશન થેરાપીમાં સીબીસીટી કોમન બીમ કોમ્પ્યુટેડ ટોપોગ્રાફી સિસ્ટમ ઇમેજ કેવી કિલોવોટમાં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે। વધુમાં આ થેરાપી કયા કયા ટ્યુમરમાં કરી શકશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન આપણે બનાવી છે। જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે ત્યાં જ પીએમજેવાય અંતર્ગત સારવાર આપવાની રહેશે। બ્રેકી થેરાપી માટે હોસ્પિટલ ટાઈઅપ ચલાવવામાં આવશે નહીં। રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કંટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે એનો રેકોર્ડ નિભાવવાનો રહેશે। ટીકેઆર એટલે કે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આ યોજના હેઠળ ટીકેઆર ટીએચઆર ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડિક પોલિટ્રોમાના કેસોની પણ સારવાર આપવાની થતી હોવાથી ઓર્થિયોપ્લાસ્ટીના ઓછામાં ઓછા 30% ઓર્થોપેડિક અને પોલિટ્રોમાના કેસોને સારવાર આપવાનું ફરજિયાત કર્યું છે, જેથી ઉક્ત રેશિયોનું પાલન ના થાય તો હોસ્પિટલને એ ટકાવારી પ્રમાણે એને પેનલ્ટી કરવામાં આવશે। ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ